ભુજમાં વયોવૃદ્ધ ટ્રસ્ટી રશ્મિકાંત શાહની હત્યાના આરોપી નિલેશ શાહની ધરપકડ બાદ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ભુજમાં વયોવૃદ્ધ જૈનની હત્યાના સમગ્ર ઘેરા ભડકા પડ્યા હતા ત્યારે તાત્કાલિક અસરથી પોલીસે આરોપીની ધરપકડ કરી અને આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા ડીવાયએસપી વિશ્વાસ શાહે જણાવ્યું હતું કે હત્યા બાદ 4 કલાક સુધી આરોપી આમ તેમ ફરાર રહ્યા બાદ પોલીસનું સરણું શોધીને હાજર થયો તો પોલીસે વિધિવત રીતે તેમની ધરપકડ કરી હતી. અને હત્યાના કારણમાં ખાસ કરીને એવું જાણવા મળ્યું હતું કે લાંબા સમયથી રાશનના પૈસા બાકી હોય, અવારનવાર ઉઘરાણી કરવા છતાં પૈસા સમયસર ન મળતા હોવાના કારણે મરનાર ઉપર હુમલો કરી અને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. સારવાર મળે તે પહેલાં તેમનું મૃત્યુ થયું હતું અને આખરે બનાવ હત્યામાં પલટાયો હતો. તારીખ 8/4ના રોજ આપણા જે આ કામના આરોપી છે નિલેશ શાહ, ભુજના રહેવાસી છે, એમને મરણ જનાર રશ્મિ ભુલાણીના ત્યાં જઈને એમનો જૂનું રાશન બાબતેનું જે રૂપિયાનો મેટર હતો એમાં એ લોકો બે વચ્ચે થોડું ઉગ્રતા થઈ, બોલાચાલી થઈ ને બાદ હાથાપાઈ થઈ. એના બાદ એમના જે નજીકમાં એક મેટલની બોટલ હતી અને મેટલનો દસ્તો હતો એનાથી એમને માથાના ભાગે માર માર્યો અને જેના લીધે એમની મૃત્યુ થઈ છે. આ બાદ જે આરોપી છે એમને ત્યાં અવેલેબલ સીસીટીવીનું ડીવીઆર અને જે મરણ જનાર છે એનો જે મોબાઈલ ફોન હતો એનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ભુજ એ ડિવિઝન ટીમ દ્વારા એને રિકવર કરવામાં આવ્યું છે હમીસર લેકમાંથી અને એના પર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અને આ બધું થયું એ પછી જે આરોપી છે એ પોતે પોલીસ સ્ટેશન આવ્યા અરાઉન્ડ 2 વાગે રાત્રે અને એમને જાતે આ ગુનાની કબૂલાત કરી. સર, હવે શું તપાસ કરવામાં આવશે? આરોપીના રિમાન્ડ દરમિયાન શું પૂછવામાં? નામદાર કોર્ટ દ્વારા 3 દિવસની આ રિમાન્ડ મળ્યા છે આરોપીના. એ દરમિયાન પોલીસે એમના જે કપડાં જેમને એ વખતે આ બનાવ દરમિયાન પહેર્યા હતા એને શોધવાનો પ્રયાસ કરી રહી છે અને બીજી જે પણ ઇન્ફોર્મેશન મળેવી હોય એના માટે તજવીજ ચાલુ છે.